હવે આગળ વાત કરીએ સુરતની. સુરતમાં ભારે વરસાદ બાદ એક ઘટના સામે આવી છે જેણે પ્રશાસનના અણઘડ વહીવટની જે પોતાની નીતિ છે તેની બેદરકારી છતી કરી છે. SVNIT પાસે એક રાહદારી ગટરની જાળીમાં 1 કલાક સુધી ફસાયો. વેસુ ફાયરની ટીમ સ્થળ ઉપર પહોંચી અને રાહદારીને બહાર કાઢ્યો છે. તો આ ઘટનાને લઈ અને લોકોમાં પણ આક્રોશ છે. આ બાબતની જાણ વેસુ ફાયર સ્ટેશનને કરવામાં આવી. ઘટના સ્થળે વેસુ ફાયરની ટીમ આવી હતી અને રાહદારીનો પગ જાળીમાંથી કાઢવામાં આવ્યો છે. ફાયર ઓફિસર પ્રકાશ પટેલની સૂઝબૂછને કારણે રાહદારીનો પગ સહી સલામત બહાર નીકળી ગયો છે. તો હાલ તો આ ઘટનાને લઈ અને લોકોમાં પણ આક્રોશ છે. કોમ્બી ટૂલ્સ સાધન દ્વારા ગટરને પહોળી કરવામાં આવી હતી અને રાહદારીનો પગ સહી સલામત બહાર કાઢવામાં આવ્યો હતો. સુરતની ઘટના. સુરતમાં ભારે વરસાદ વચ્ચે પ્રશાસનની આ ગંભીર બેદરકારી સામે આવી. SVNITની પાસે એક રાહદારીનો પગ ગટરની જાળીમાં 1 કલાકથી ફસાયો હતો. વેસુ ફાયરની ટીમે સ્થળ ઉપર પહોંચી ભારે જહેમત ઉઠાવી અને સુરક્ષિત રીતે બહાર પગ કાઢ્યો છે. ફાયર ઓફિસર પ્રકાશ પટેલ કે જેમની સૂઝબૂછથી રાહદારીનો પગ સલામત રીતે બહાર કઢાયો છે.